સૂર્યએ કર્યું રાશિ પરિવર્તન ગોચર। ડબલ રાજયોગથી ચમકશે આ રાશિઓની કિસ્મત। તો અમુક રાશિના લોકોએ રહેવું પડશે સતર્ક। રાધે રાધે મિત્રો, સૂર્યએ રાશિ પરિવર્તન કરી લીધું છે। સૂર્ય વ્યક્તિના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે। સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ સાથે શુક્રાદિત્ય અને બુધાદિત્ય રાજયોગ રચાશે, જેનાથી 6 રાશિના જાતકોને સફળતા મળશે, તો અમુક રાશિઓએ સાવધાન રહેવું પડશે। તો ચાલો જાણીએ સૂર્ય ગોચરની તમામ રાશિઓ પર કેવી પડશે અસર। સૂર્યએ કન્યા રાશિમાં ગોચર કરી લીધું છે। સૂર્યના ગોચરની સાથે 2 રાજયોગ બની રહ્યા છે। પહેલો શુક્રાદિત્ય રાજયોગ અને બીજો બુધાદિત્ય રાજયોગ। મિત્રો, તમને જણાવી દઈએ કે 23 સપ્ટેમ્બરના રોજ બુધ પણ કન્યા રાશિમાં ગોચર કરી જશે। બંને રાજયોગના નિર્માણથી વૃષભ સહિત ઘણી રાશિઓને લાભ થશે। તો અમુક રાશિઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તો ચાલો જાણીએ સૂર્યના ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે અને કઈ રાશિએ સતર્ક રહેવાની જરૂરત છે। મેષ રાશિ। મેષ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તમારી મહેનત જાળવી રાખો। આ સમય તમારા માટે પરિવર્તનનો સમય સાબિત થશે। તમારી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી શકો છો। તમારે તમારી યોજનાઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે। જો કે આ સમયગાળો સંબંધોને લઈને તમારા પક્ષમાં રહેશે। તમારે તમારા સંબંધોને ખૂબ જ સરળતાથી સંભાળવાની જરૂર છે। તમારી શક્તિઓને ઓળખો અને તમારા સપના પૂરા કરવામાં પાછળ ન રહો। વૃષભ રાશિ। સૂર્ય ગોચર દરમિયાન વૃષભ રાશિના લોકોની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે। સૂર્યનું ગોચર તમારા માટે વરદાનથી ઓછું સાબિત નહીં થશે। આ સમયે તમારે તમારા સંબંધો બનાવવાનું કામ કરવું જોઈએ, કારણ કે તમારા બધા સાથેના સંબંધો વધુ મજબૂત બનવાના છે। તમે તમારા જીવનમાં સંતુલન અનુભવશો। તમે જે પણ કામ કરશો તેમાં સંતુલન રહેશે। તમે તમારી જાતને ખૂબ પ્રેમ કરશો। વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। મીન રાશિ। સૂર્યના આ ગોચર દરમિયાન મીન રાશિના લોકોને સુંદર અનુભૂતિ થશે। આ સમય દરમિયાન તમે જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરશો। જીવનમાં શાંતિ અને અપાર ખુશીઓ આવવાની છે। કરિયર માટે પણ આ સમયગાળો ઘણો સારો રહેશે। તમને સારી માત્રામાં નાણાકીય લાભ મળશે। તમે ધન સંપત્તિમાં ધનવાન બનશો। સૂર્ય તમને મજબૂત અને આરામદાયક બનાવશે। કુંભ રાશિ। સૂર્યના આ ગોચર દરમિયાન કુંભ રાશિના જાતકોએ ખૂબ જ ધીરજથી કામ લેવાની જરૂર છે। તમે અન્ય લોકો માટે શું કરી શકો તેના પર પણ ધ્યાન આપો। અન્ય લોકો માટે સમય કાઢો। તમને ઓછી મહેનતથી મોટી સફળતા મળશે। તમે જે બાબતોને લઈને ઘણા સમયથી ચિંતિત હતા તે પૂર્ણ થશે। પરંતુ વેપારીઓને તેમના ભાગીદારો તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। નાણાકીય બાબતોમાં પણ સમજદારીથી કામ લેવું। મકર રાશિ।
સૂર્યનું ગોચર તમારા માટે સુખકારી સાબિત થશે. કેટલાક સત્યો સામે આવશે જે તમને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ આ બધું તમારા માટે જીવનમાં સકારાત્મક રીતે આગળ વધવા માટે ભગવાન તરફથી સંકેત હશે. દરેક કામ પોતાનામાં વિશ્વાસ રાખીને કરો. તમારી જાતને માનસિક રીતે સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો. તો જ તમે તમારી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. કરિયરને લઈને વધુ ટેન્શન લેવાની જરૂર નથી. તમને નાની નાની સફળતાઓ મળશે. ધન રાશિ. ધન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર મિશ્રિત રહેશે. ઘણી વસ્તુઓ ખૂબ સંતુલિત થઈ જશે, પરંતુ તમે આ ફેરફારો વિશે થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો. નોકરિયાત લોકો નોકરી બદલી શકે છે, પરંતુ સંબંધોને લઈને થોડા સાવધાન રહો. તમારે સંબંધોમાં બ્રેકઅપ વગેરેનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ફક્ત વિશ્વાસ કરો કે બધું એક કારણસર થાય છે. ધ્યાન કરવાનો પ્રયાસ કરો, હળવાશ અનુભવશો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું ગોચર સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવનાર સાબિત થશે. તમને તમારી કારકિર્દી અને તે બધામાં સફળતા મળશે. આ સમય તમારા માટે સફળતા હાંસલ કરવાનો છે અને ભૂતકાળમાં કરેલી મહેનતનું વળતર મેળવવાનો છે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમારે તમારી જાતને ખૂબ જ સકારાત્મક રાખવાની જરૂર છે. હકારાત્મકતા સાથે જ આગળ વધો. ભગવાન પર વિશ્વાસ કરો અને જુઓ કે વસ્તુઓ તમારા માટે કેવી રીતે કામ કરશે. તુલા રાશિ. સૂર્યના આ ગોચરના કારણે તુલા રાશિના લોકોએ પોતાના સંબંધો અને કરિયરને લઈને ખૂબ જ સાવધાન રહેવું પડશે. કારણ કે તમારા પ્રેમ સંબંધમાં થોડું અંતર આવી શકે છે, પરંતુ તમારે પ્રેમમાં તમારો સમય બગાડવાની જરૂર નથી. તે સંબંધો પર થોડું ધ્યાન આપો જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહે છે. આ સમય દરમિયાન તમારે સખત મહેનત કરવાની જરૂર છે. ભવિષ્યના સપનાઓને પૂરા કરવા માટે તમારે સખત મહેનત કરવાની જરૂર છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે રોકો. કોઈની સલાહ લઈને જ નિર્ણય લો. કન્યા રાશિ. સૂર્યએ તમારી રાશિ કન્યામાં ગોચર કર્યું છે. આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકો માટે સૂર્યનું ગોચર અદ્ભુત સાબિત થવાનું છે. આ ગોચર દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમે તે બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા છો. નોકરી અને વ્યવસાયમાં તમને પ્રગતિ થશે. તમારા સપના પૂરા થવાના છે. તમને જીવનમાં શાંતિ મળશે અને તમારા બધા સપના પૂરા થશે. સિંહ રાશિ. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. હવે તે તમારી રાશિમાંથી કન્યા રાશિમાં જવાનો છે. આવી સ્થિતિમાં તમારે તમારું જીવન સારી રીતે જીવવાની જરૂર છે. તમારામાં વિશ્વાસ રાખો અને આ સમય તમારા જીવનમાં કંઈક મોટું લઈને આવશે. તમારા જીવનને સુધારવા માટે કેટલીક વસ્તુઓ તમારા માટે તૈયાર કરવામાં આવશે. તમારામાં એક અલગ જ જુસ્સો જોવા મળશે. તમારા મિત્રો અને ભાઈ બહેનોની સલાહ લેવામાં શરમાશો નહીં. તેમનું માર્ગદર્શન લો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર થોડું પરેશાનીભર્યું રહેશે. સૂર્યનું ગોચર તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવશે. તમને તમારા પ્રિયજનો અથવા પરિવારના સભ્યો તરફથી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા દિલને સાંભળવાની સલાહ આપવામાં આવે છે. અન્ય લોકો શું કહે છે તેને અત્યારે અવગણો. તમારા પર થોડું કામ કરો અને તમારા ભૂતકાળને દૂર કરવાનો પ્રયાસ કરો.
મિથુન રાશિ. સૂર્યનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શાંતિ આપનાર સાબિત થશે. કારકિર્દી અને વ્યવસાયમાં તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે. નોકરી અને ધંધામાં પ્રગતિ થશે. મિથુન રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે. તમે જે પણ રોકાણ કરશો ભવિષ્યમાં તમને મોટો ફાયદો થશે. તમને જીવનમાં ઘણી સમૃદ્ધિ મળશે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.